જય માતાજી ખેડૂત ભાઈઓ, આપણી ખેડૂત ચેનલમાં સ્વાગત છે। અને આજે આપણે વાત કરવાની છે આ જીરા વિશે। જો કે આ જીરામાં આપણી શું માવજત કરવી એનો આખો વિડીયો આપણી અગાઉ મૂકેલ છે। જે પહેલો વિડીયો બનાવ્યો તો આપણી શિયાર પાણી કાઢ્યા હતા અને આમાં કઈ વસ્તુનો ઉપયોગ કર્યો સુકારા માટે ને રોગ જીવાત માટે ને જે દવાઓનો નાન તેલ ને જે વસ્તુનો ઉપયોગ કર્યો આમાં એ વિડીયો આપણી આમાં મૂકેલ છે જે શિયાર પાણી સુધીનું। અને હવે આપણી વાત કરવાની છે શિયાર પાણી પછીની આમાં કામ માવજત કરીએ આ જીરામાં। તો ખેડૂત ભાઈઓ આપણી 4 પાણી આપે અને પછી 8 દિવસ પછી 5મું પાણી આપ્યું હતું અને આ 5મું પાણી આપવામાં આપણી આમાં જે દવાનો ઉપયોગ કર્યો જે લીલો સુકારો ના તેલ ને જે આવતા હોય એના માટે તો એનો આપણે આગળ વાત કરીશું અને બતાવીશું તમને દવાનો ને ઠીક છે કે બધી જમીન ઉપર આધારિત હોય ઘણા એની 3-4 પાણી જીરા પાકી જતા હોય। તો જે અમારી ડિસ્ટ્રિક્ટની વાત કરીએ કે અમારે અત્યારે આ જીરાને 5 પાણી પૂરા થઈ ગયા। તો ખેડૂત ભાઈઓ વાત કરીએ કે આપણી જે આ 5મા પાણીમાં છે ને એક આપણી જે આ કાળો રગડો તરીકે ઓળખે બધાય જે કાળો રગડો આપણી યુરિયા અને જે ડીએપી જડતા હોય ને ત્યાં આવે આ ડબલું જડે આપણી લીટરમાં આવે આ કાળો રગડો આવે અને આ બીજો કઈ અગ્રાવાળાની આ વસ્તુ નથી જડતી જે આપણી મંડળી હોય જે યુરિયા ખાતર ઉમેરીને હોય ત્યાં જડે આ કાળો રગડો પીએ આની એની રીતે ઓળખે। અને બીજા નંબરમાં આ આપણી ગમે એની એગ્રોમાં જડી જશે જે મેટાલક્ષી 35% આવે જે આ મેટાલક્ષી 35% આવે ખાસ જે હુકારા માટેનો જ છે આ સ્પેશિયલ। અને ખેડૂત ભાઈ આ વસ્તુ છે હુકારાનું એનું બહુ જબરજસ્ત રિઝલ્ટ છે અને આના વિડીયો આપણે અગાઉ બનાવેલા આવતા અને ઘણા એની રિઝલ્ટ પણ મેં લીધેલા આવતા અને ઘણા એની રિઝલ્ટ બહુ સારા આવ્યા। અને આમાં 2 વસ્તુ આવે, એક સફેદ કલરનું પાવડર આવે આમાં અને એક ગુલાબી કલરનું પાવડર આવે। આમાં આપણી ગુલાબી કલરનું પાવડર છે જે આ ગુલાબી પાવડર આવે ને ગુલાબી કલરનું એનું રિઝલ્ટ બહુ જોરદાર છે અને સફેદ પાવડરનું થોડુંક રિઝલ્ટ ઓછું છે। બધા ખેડૂત ભાઈઓનો અનુભવ કીએ બરાબર, આપણી એનો અનુભવ નથી કર્યો સફેદ પાવડર આવે એ આ ગુલાબી આવે 2 સેમ જ મેટાલક્ષી 35%। તો આનો બહુ જોરદાર રિઝલ્ટ છે, એકવાર ટ્રાય કરજો સુકારા માટે બહુ સારું છે આ। અને એવું નથી કે આપણી આ 35 દિવસનું કે 30 દિવસનું થાય ત્યારે આપીએ, તમારે જ્યારે પાણીનો મેળ હોય ત્યારે તમે આનો ઉપયોગ કરે શકો અને આપે શકો આની। અને સુકારા માટે બહુ જોરદાર રિઝલ્ટ છે। તો આપણી આમાં 5મું પાણી કાઢ્યું એમાં આ માવજત કરી આ દવાનો ઉપયોગ કર્યો અને જીરું પણ બહુ જોરદાર છે, નરવાઈ સારી છે, કાંઈ સુકારા જેવું દેખાતું નથી, બધા એક સરખા ક્યારા છે, તમે નજરે જોઈ શકો બધી બહુ જોરદાર રિઝલ્ટ છે આનું। તો ખેડૂત ભાઈઓ આ રીતના આપણે 5મા પાણીનો જે ઉપયોગ કર્યો દવાઓનો એ આપણી આ વિડીયોમાં તમને માહિતી દીધી ને એ આપણી આગળ શું માવજત કરીશું આજ ખેતરની આજ ખેડૂત ભાઈઓની આગળ વિડીયો બનાવતા રહીશું જેથી કરીને ક્યાંક ને ક્યાંક કોઈક ખેડૂત ભાઈઓને પણ ફાયદો થાય, નવા ખેડૂત ભાઈઓ હોય એને। તો ખાસ કરીને આ વિડીયોમાં જોડાઈ રહીજો અને આપણી ચેનલમાં જોડાઈ રહીજો અને સબસ્ક્રાઇબ કરી દીજો। તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દીજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દીજો। મળીએ પાછા બીજા વિડીયોમાં। જય માતાજી બધા ખેડૂત ભાઈ।